આગળ કીધું હોય છે વાડીએ પાણાવીમાં આવવાનું ન થાય. ધોમ તડકાની બિચારીઓ શનિવારીમાં ને રવિવારીમાં જાય, લાગ ખરીદી કરે, પછી અળુક નારાયણ કે ભાભી હા ગળું હુકાય નહીં? તો ભાભી એવા મને ગળું હુકાય તો કે હાલો ને રહ પી. રહ પીવા જાય તેને 10 રૂપિયા દે, હાલે ભાઈ 2 ગ્લાસ ભર દે. ઓલો બરફ નાખતો હોય તો કે એ ભાઈ બરફ મત નાખના. કેમ? છોકરાને ટાઢા પડતા હે બડબડિયા હોતા હે. એને રહ નાખે ને એને બરફ નો નાખે, આખો રહ નો ભર દે, પછી ઊભી ઊભી પીવે. ભાભી ગરમ છે નહીં? હા હો ના એટલે ભાઈ હવે મફતમાં બરફ લઈ જાય. એક 80 વર્ષના માડી, હું બરોબર મારે બજારમાં હાલવાનું થયું તે 2 વહુ પાપડ વણતી છે. 80 વર્ષના માડી આમ તમને પગ ઉપર આંટી ચડાવેલી, અંગૂઠે છોકરાની આમાં ઓલે ઘોડિયાની દોરી હતી, તમે હિસકાવતા હતા અંગૂઠે, અને માથામાં આવી રીતે વાળ વળે એમ. તો દાંતિયામાં ઘૂસ કાઢીને વાટકામ મૂકીને સાઈડમાં મૂકે. એટલે મને થોડીક નવીનતા લાગ્યું. મેં કીધું જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દીકરા. કોનો દીકરો? મેં કીધું પછી આ કાળા વાટકાની અંદર કાળો પદાર્થ શું છે? મને કે રોયા વાળ કાળા કરવાનું. મેં તો માથામાં નાખો ને. હવે 80 વર્ષની ભૂંજ્યું ન લાગી તો આખું સાપરું ધોળું હવે કાળા કરી કેવું લાગી? તો મેં તો આ વાળ શું લેવાનું કાળા કરો? રોયા આમે ધોળા વાળી કે જો ઘૂસ કાઢી દમ થાય કચરા બીયા દે કાળા કરી નાખી 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય ને. આને કોણ ભૂગે? ગજબ બુદ્ધિ. છોકરા મેં તમે દેતા શીખવાડ્યું ને મને બહુ ગમ્યું. તમે જે છોકરાને અહીંયા પૈસાની ઘોર કરતા શીખવાડતા હતા ને બહુ ગમ્યું મને. કારણ કે અમુક જગ્યાએ હું આ છોકરા રીતે વીણતા હતા ને તો મહેશભાઈ હું એક વખત મારા છોકરાને લઈ ગયો. મને કે પપ્પા મારે આવું છે. મેં ક્યાં? ડાયરામાં. મેં તો હાલ તું ભેળો. તો આ છોકરા આવી રીતે આ પૈસા વીણતા હતા ને તે એમ ઈ મળ્યો વીણવા. એટલે મેં કીધું તું શું કામ વીણતો? કેરે લઈ જવા. મેં ડોહા માર છે એમને પેમેન્ટ કાપી તો નો ગો. એવી કીધું રેવા દે. છોકરા ગજબ ના હોય, એને એની રીતે રમવા દેવાનું. ઈ તો રેવા દે. હવે નહીં લઈ જાઉં કે નથી સોરના પેટના. ઝીણી ઝીણી નોટ આમ હળું હળું હોકો રે લે મારો વાલીડો. આ રોહિત નું જીવા અમારે જોવાના જ ને. આ ગભરાઈ ગયો છોકરા. આમ ખરેખર ઈશ્વરનું સ્વરૂપ કહેવાય. 8 વાગે મારે ઘેરે આવવાનું થયું, ગાડીની ઘોડી ચડાવી, ગાડીની ચાવી બંધ કરીને ખીચામાં નાખતો હતો ત્યાં મારો 8 વર્ષનો છોકરો અને એની મમ્મી અરે બે બાધે સમજા. 8 વર્ષનો છોકરો કહે મારે પ્રાણી સંગ્રહાલય જવું છે. તેની મમ્મી કે બેટા 8 વાગે તું પ્રાણી સંગ્રહાલય જોઈને શું કરીશ? મારે વાંદરો જોવો છે. 8:30 વાગવા દે. મારે આનંદ જ કરાવો પણ મારે જોવું છે કે આમાં કેટલું પડે છે. એટલે મૂળ ગભાની વાત હતી. મેં ગમ્યું અત્યારના છોકરા 99.99% માર્ક લાવે. એક આપણો વખત હતો સાહેબ કે 99.99% અત્યારના છોકરા માર્ક લાવે. આપણા વખતમાં એટલો આપણને તાવ આવતો. આ છોકરાના સ્કૂલ બેગ તમે જો 2000-2500-3000 રૂપિયાના એ સ્કૂલ બેગ હોય એને આપણે બગલ ઠેલો કહેતા દફતર. છોકરું કદાચ હાયલું જતું હોય ને તો 500 ના બૂટ હોય, 2000 ની જોડી હોય, એ 3000 નું દફતર હોય, અંદર એમાં એ ચોપડા ફેરા હોય, લગભગ 20,000 નું છોકરું હાયલું જતું હોય. વખત હતો આપણો એક જ થેલી લાલ પીળી લીલી સતારી ટાકેલી, ભણવા એ લઈ જવાની, ઢેકમાં મુખવાસ ભરવા એ લઈ જવાની. અમારો મિત્ર છે ગભો આવી રીતે આમ ગોફણીઓ કરતો આવ્યો, આમ ખંભે ચડાવેલું દફતર, સાહેબ રૂમમાં ભણાવે, કાળા બોર્ડમાં લખે, ગભો ઉભો રહ્યો. તો સાહેબ એવું કીધું ગભા હા આપણે નિહાળ નો બટા ટાઈમ 8 વાગ્યાનો છે, 10 વાગે ધોડ્યો હશે કે શરમ આવે? હું વેલો આવું કે મોડો આવું? તમારે નિહાળ ચાલુ કરી દેવાની. મારે ભેહું પાવા આવી હોય. સાહેબ કે બેહી જાય એવું કીધું ને તો સાહેબ ને વિચાર આવ્યો કે આની એકાદી સલાહ આપું કે તું 8 વાગ્યા ને બદલે 10 વાગે આવી છો, પણ જે 8 વાગે આ છોકરા આવે છે એ એવી સરસ મજાની પ્રાર્થનાઓ બોલે, સંસ્કૃતના શ્લોકો બોલે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુલ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ક્યારેક એની હારે બેહી અને આવા સંસ્કૃતના શ્લોકો બોલતા શીખ.
ઈ નહીં બને. કે કેમ? કે આખો શ્લોક બોલે ને તો એ અહીં હું ઓમ બૂમ ઓમ બૂમ ભૂએ જ પીગો. રોજ વાહે રહી જાઉં છું ને આ સટકવા હાટોથી મોડો આવું કે બે જા પાછું બે જા કીધું ને તે બે હવા જતો તે સાહેબ ની નજર એના પગમાં ગઈ કે આય ગભા હા અહીંયા તો મારો દીકરો હું કે તારા એક પગમાં ધોળું બૂટ છે ને એક પગમાં કાળું બૂટ છે ઉતાવળે તું ધોળું ને કાળું પહેરીને વી આવ્યો છો જા મારો દીકરો ઘેરે બદલતો હોય. નહીં થાય. કે કેમ? કે ધકોતા. કે કાં? કે ઘેરે એક ધોળું અને કાળું પીડ્યા છે. આટલી બુદ્ધિ છે અમારે ગભામાં. ગભો છોકરી જોવાઈ ગયો ને મન કે તારે મારી ભેગું આવવાનું. મેં પણ હું ભેગું આવવાનું કેશો હાલ નહીં ભાઈ. લઈ ગયો ચા પાણી પીધા પછી આપણા રિવાજ પ્રમાણે કે એ છોકરા છોકરીનું ઇન્ટરવ્યુ લે. ઇન્ટરવ્યુ લીધું ને 5 જ મિનિટથી પાછો આવ્યો. મને કે હાલો ઘેરે જ આવું. પણ મેં કીધું હા નાનો તો જવાબ દે. કે ના. મેં ક્યાં પણ હું થયું? કે 45 વર્ષની. પણ મેં કીધું એમાં હું વાંધો પણ તને તું અકલાસ હોતી 45 છે તો થોડુંક એકાબીજાને લેટ ગો કરવું પડે. આપણે કરી નાખી પણ એના 45 વર્ષમાં કોઈ જોવા જ નહીં એવું હોય કે જેટલા જોવા આવ્યા એની નો થાય મારી શું થાય. હમણાં 2 મણા અમે ગાડી ઉપર જતા હતા ને તે મેં વળી સાઈડ ઇન્ડિકેટર કર્યું એટલે ટું 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 થતું હતું એટલે મારી ઘરવાળી હાથ લાંબો કર્યો. મેં તું હાથ રહેવા દે મેં સાઈડ લાઈટ કરી છે ઇન્ડિકેટર કર્યું છે. મને કે તમને ખબર છે ઇન્ડિકેટર કર્યું? મને ખબર છે ઇન્ડિકેટર કર્યું. વાહે જે આવે છે ને એનું ધ્યાન ઇન્ડિકેટર સામું નથી. થોડુંક ઝીણું ઝીણું છે સાહેબ છે હે લાઈવ ન કરતા સાહેબ આવ્યા છે. અહીંયા જોવો અહીંયા ત્યાં કોઈ નથી એમ એવું નથી. હું પાછું બકા મારા ઘેરે કહીને આવ્યો છું કે હું આવે ગજબનું થાય એમાં લાગે તમને એમ. એક શાક માર્કેટની લારી ઉપર 3 જણા 4-5 જણા આમ તો ઊભા હતા. એક કે મારા 10,000 તો બીજો કે મારા 15,000 ત્રીજો કે મારા 20,000. ત્યાં સાહેબની ગાડી નીકળી. સાહેબ કે શું જાય ડખો આ આંકડા રમો. કાંઈ વાંધો નહીં. બેહજો મારો બાપ હજી હાંકવાનું છે. તમે ઊભા ક્યાં થઈને જાઓ? બેહો બેહો મારો બાપ. થાય એવું છોકરોને પરીક્ષા હાલે ને એક છોકરો ઘરમાં આવતો હતો તેને બાપા પેપર વાંચતા તેને બાપા એવું કીધું એ તારા ધર્મ રિઝલ્ટનું શું થયું? બાજુવાળા વકીલ સાહેબ રે ને હા એનો છોકરો નાપાસ થયો. એ કે હું તારું પૂછું છું. એ કે બાજુવાળા એ કે ડોક્ટર સાહેબ રે હા એનો છોકરો ફેલ થયો. એટલે ભાઈ તારું પૂછું છું તમે હું કઈ વડાપ્રધાન છો તમારા છોકરા પાસ થઈ જાય? એવું કરવું છે? ઘડીક ધૂન ગાવ. રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી. પણ હવે એક આમ કે છે ને એક આમ કે છે કરવું હું? પરમિશન લીધી છે તો જરીક જી આવો ને ભાઈ. એટલે મૂળ ગભાની વાત સાંભળો હવે. યો ગભાનો તો હજી લાભવું છે. ગભો 30 વર્ષનો થયો ને એટલે બાપુજી મારી પાસે આવ્યા. મને ક્યાં ગભાને ક્યાંક ધંધે ચડાવી દે ની.
મેં કીધું કાંઈ વાંધો નહીં, ધંધે ચડાઈ દો, એના લગતું કાંઈક કામ હોય તો કહો. તમારે આ સુદામા સ્ટેશનરી અમારે ભાઈ રોનક ને ત્યાં લઈ ગયો. મેં કીધું ભાઈ આને ક્યાંક ધંધે આપણે ચડાવવાનું, કે કાંઈ વાંધો ને આપણે એનું ઇન્ટરવ્યુ લઈ લે. મેં તો લઈ લે ઇન્ટરવ્યુ. તો રોનકે એ ગભાને એવું પૂછ્યું, બોલ ગભા ભાઈ તારું નામ શું? તો કે મારું નામ ગભો. એની જેવો જ એક એને બીજો હાંસ હોય છે રોનકે, દુકાનમાંથી ઈ ઉલ્લીને બોલે મારું નામ ગભો. આપણે બે હરખા, અમારી વાળો ગભો કે આપણે બે હરખા નહીં. કે કેમ? એ કે મારે 3 ગ આવે ભાઈ, તારે 2 ગ આવે. એને ગ ગણી લીધા. તો એ કીધું કે આલ્યા 5 રામાયણ ને 5 ગીતાજી આનું સેલિંગ કરતો હોય, સેલિંગ કરીને તું આવજે એટલે એ પ્રમાણે તારો પગાર નક્કી થાય. 1:30 વાગે ગયો તો 3 વાગે રિટર્ન આવ્યો. એટલે ગભાને આવીને કે લાવો 5 ગીતાજી અને 5 રામાયણ. તો કે ઓલું ક્યાં? કે એનું સેલિંગ કરી નાખ્યું. કે એનું સેલિંગ કરી નાખ્યું. કઈ રીતે? કે મોનોપોલી. કે મોનોપોલી તારો 15,000 પગાર નક્કી. પણ મારો ભાઈ કહેતો ખરો કઈ રીતે? કે બપોર વસળે 1:30 વાગે 5 માળની બિલ્ડિંગ સરી ગયો, બેરડોલ દબાવ્યો, દરવાજો ખોલ્યો, આખું સોળતા શું છે? કાંઈ નથી. આ ગીતાજી છે અને આ રામાયણ છે. વાસવાન ચાલુ કરું કે લેવી છે? ના ના કાંઈ વાંધો નહીં. મને એમાં શું થાય, ઝીણું ઝીણું